हाँ मित्रों जय श्री राम। હવે આપણે પેલી ભેંસ વિવાયા પછી જે 10 દિવસ પછી જે ખોરાક આપણે આપતા હોઈએ ને એનો બગાડ કાઢવાનો ગર્ભાશય ચોખ્ખું કરવા માટે તો એમાં આપણે દવા વાપરતા એક્ઝાપાલનો એવું, પણ એની જગ્યાએ અમે દેશી ઉપચારમાં આ વાપરતા હોઈએ કહાર બનાવીએ, એનો કહાર કહીએ અમે. આની અંદર કાળી જીરી નાખવાની થોડી 50 ગ્રામ, હવા લેવાના, પછી અહાળીઓ અને ગોળ અને થોડું તેલ ને મિક્સ બધું કરીને તપેલીની અંદર બાફી દેવાનું. બાફીને ડેલી સવારે આ રીતે તમે આપો ને તો ભેંસનું ગર્ભાશય એકદમ ચોખ્ખું થઈ જતું હોય. એટલે મિત્રો આ દેશી ઉપચાર અમે ઘણા વર્ષોથી કરીએ અને એનું રિઝલ્ટ પણ સારું હોય. અને એક્ઝાપાલ કે એવી કોઈ દવા વાપરતા નહીં, જે મેલ પાડવા માટે વાપરતા હોય ને ચોખ્ખું ભેંસ થવા માટેનું, એ કોઈ વાપરતા નહીં. એટલે તમે પણ આનો ઉપયોગ કરજો. કાળી જીરી, હવા, અહાળીઓ, ગોળ અને તેલ, સરસો તેલ હોય ને તો સારું.